વિજય રૂપાણીના અંતિમ સંસ્કારને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ એક વિડીયો તમે જોશો એટલે તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે. તમને બધા લોકોને ખબર છે કે ડીએનએ મેચ થઈ ગયો છે ને ભાઈ વિજયભાઈ રૂપાણીની જે મિત્રો વાત કીધો ડેડ બોડી છે તે તેના પરિવારજનોને લોકોને મિત્રો આપવામાં આવી દીધી છે. અને હવે મિત્રો વાત કરી તો ક્યારે અંતિમ સંસ્કાર છે આ વિડીયો તમે આગળ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કીધો આપણી YouTube ચેનલ ની અંદર નવા વાયરલ ટોપિકને કેવું સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે જે મિત્રો અમદાવાદની અંદર પ્લેન ક્રેશ ની અંદર જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે આ મામલે મિત્રો વાત કીધો હજી ભાઈ 72 કલાક પછી મિત્રો તેમની જે મિત્રો વાત કીધો ડેડ બોડી છે તે મિત્રો તેમના પરિવારજનોને લોકોને આપવામાં આવશે. અને મિત્રો જે ડીએનએ મેચ થઈ ગયા છે જે આ મિત્રો વાત કીધો વિજયભાઈ રૂપાણીના દીકરા પાસેથી મિત્રો વાત ડીએનએ મેચ થયા છે. હવે મિત્રો તેમના અંતિમ સંસ્કાર આપણે વાત કરીએ તો ગઈકાલે રાજકોટની અંદર જે આ મિત્રો વાત કીધો ગઈકાલે રાજકોટની અંદર વિજયભાઈ રૂપાણીનો મિત્રો વાત કીધો આપણે અંતિમ યાત્રા કરવામાં આવશે. આ અંતિમ યાત્રા ક્યાંથી ક્યાં જશે તો સાંભળો. નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી થી શરૂ થવાનું છે. નિર્મલા રોડ, કોટેસા ચોક, કલાવડ રોડ, અટલ બ્રિજ થી એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડીએસ કોલેજ, માલવીય ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર, સાગણવા ચોક, પેટેલ રોડ અને રામનાથપરા શમશાન ગૃહ. આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને આ વોક્યા બધી જાણકારી મળી ગઈ છે. વિડીયોને તમારે બંને એટલું શેર કરજો છે કારણ કે જે રીતે તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ ગઈકાલે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા થવાની છે. એની અંદર ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને મોટા મોટા નેતાઓ પણ મિત્રો હાજરી આપી શકે છે. અને મિત્રો વાત કીધો તેની અંદર ભાઈ લોકો કેટલા આવી શકે છે એને તો મિત્રો આપણે વાત જ ના કરે એટલા લોકો આવવાના છે.